તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમવિવરે લીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીतं નમામ્યહં. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષરપુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો. ગઈકાલે આપણે 74મું નામ જોયું હતું. આજે અહીંયા આગળ 75મા નામની અંદર શતાનંદ સ્વામી મહારાજને માટે કંદર્પ દર્પ દલનાય નમઃ, એટલે કે કંદર્પસ્ય દર્પ તસ્ય દલના ઇતિ કંદર્પ દર્પ દલનઃ તસ્મૈ નમઃ. શ્રીજી મહારાજ કેવા હતા તો કે કામદેવના અભિમાનને તોડી નાખનાર અથવા તો કચરી નાખનારા હતા. કંદર્પ એટલે કામદેવ, એનું અભિમાન શ્રીજી મહારાજે ઉતાર્યું અને એ અભિમાનને મહારાજે કચરી નાખેલું છે. કામદેવનું અભિમાન ઉતારવું એ બહુ અઘરું છે, કારણ કે કામદેવે ઘણા બધાનું અભિમાન ઉતારી દીધું હતું અને એટલા બધાને કામદેવે આ પ્રમાણે વશ કરેલા કે જેનું શાસ્ત્રની અંદર એક લાંબુ લિસ્ટ આપવામાં આવેલું છે. અને મોટા ભાગના કામદેવથી હારી જતા હોય છે, પણ મોટા મોટા જેને આપણે કહીએ કે જગતને જીતનારા મહાન દેવતાઓ, એને પણ કામદેવતાએ હરાવી દીધા છે. શિવ હોય, બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર, બૃહસ્પતિ, જૈમિની, નારદ, સૌભરી, પરાશર, એકલ શૃંગી, રાવણ જેવા, વિશ્વામિત્ર, વાલી, સુંદ, ઉપસુંદ, ચ્યવન, યયાતિ, સિકંદર, સંભૂતિ, સિદ્ધરાજ, જયસિંહ, કલાપી, શાંતનુ અને કાલિદાસ જેવા આ બધા જ મોટા મોટા કહેવાય. અને એ લોકો બહુ જ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી, છતાં પણ કામથી બધા હારી ગયા. મહારાજના વખતમાં એક વૈરાગ્યાનંદ સાધુકર હતા અને એ સ્ત્રી દૂરથી જુએ તો ઉપવાસ કરી નાખતા, લાલ કપડું જુએ તો ઉપવાસ કરે. હવે આવા જબરજસ્ત બ્રહ્મચર્ય વ્રતવાળા હતા, પણ એ જ ઘરે ગયા પછી સ્ત્રીના ટોળામાં મહારાજના દર્શન કરવા આવ્યા. શ્રીજી મહારાજની આંખમાં આંસુ આવી ગયા કે આ વૈરાગી હતા, પરંતુ અત્યારે એમની આવી પરિસ્થિતિ થઈ. એ પ્રાગજી દવે, ગોતિતાનંદ, અદ્વૈતાનંદ કે અદ્વિતાનંદ, વિજ્ઞાનદાસ, કાયસ્થ, આ બધા જ કામથી હારી ગયા છે. એટલા માટે કામદેવને વશ કરવો બહુ જ અઘરો છે, જેને આપણે હૃદય ગ્રંથિ કહીએ. આ છેલ્લે ઓગળતી હોય છે. આ મૃત્યુની પહેલાં અથવા તો એને વશ કરવી, એને ઓગાળવી અતિ અઘરી રહેલી છે. એટલા માટે હરિલામૃતની અંદર બહુ સુંદર વાત કરી. એની પહેલાં નિષ્કુળાનંદ સ્વામીએ એના ગ્રંથ ભક્ત ચિંતામણીની અંદર એક વાત એવી કરી કે ભલભલા કામીને એટલે નારીને સંગે લેવાઈ જતા હોય છે અને એ લોકોને એની અંદર સેજે સેજે આસક્તિ થઈ જાય.
કે વળી નારીને સંગે સદાય રે, મોટા મુમુક્ષુને બંધ થાય રે, મુક્ત પણ પડ્યા એને મળી રે, એની વાત મેં શ્રવણે સાંભળી રે. મુક્ત પણ એને પડ્યા મળીને, એટલે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કહી ચૂકેલા હોય છતાંય આ કામાદિકની અંદર પોતે લેવાઈ જતા હોય છે. એટલે 6 પંક્તિ લખેલી છે હરિલામૃતની અંદર. બહુ અદ્ભુત વિહારીલાલજી મહારાજે આ લખ્યું છે દલપતરામ દ્વારા કે રાજ્યાદિ છોડી કરવો વનમાં નિવાસ, કે અન્ન છોડી કરવા ઉપવાસ માસ, તે તો કદાપી જન કોઈ થકી કરાય, સંકલ્પ કામ સુખનો ન તજ્યો તજાય. રાજ્યાદિ છોડીને વનમાં નિવાસ કરે, અન્ન છોડી દે, પણ કામ વાસના છોડવી અતિ અઘરી રહેલી છે. આગળ કહે છે કે સંગ્રામમાં જઈ કદી મરવું સહેલું, દીઠી ઘણીક સતી જે તનને દહેલું, આકાશમાં પવીણ છે કદી તે મપાય, સંકલ્પ કામ સુખનો ન તજ્યો તજાય. સંગ્રામમાં જે ઘણા મરી જાય છે, ઘણી સતીઓ થઈ જાય છે, અને આકાશ તો અમાપ છે, કદાચ માપી શકાય, પણ કામ સુખનો જે સંકલ્પ છે એનો ત્યાગ કરવો અતિ અઘરો છે. ભણી પણ શકાય છે. આગળ કહે છે કે વેદાદિ શાસ્ત્ર ભણીને વિદ્વાન થાય, જીતે વિદેશ વિચરી સઘળી સભાય, કાવ્યાદિ મોજ તણી જે ચતુરાય જાણે, હૈયે અનંગ જીતવા નહીં હામ આણે. હવે શાસ્ત્ર ભણવા એ સહેલા છે, અને ઘણા ભણે પણ ખરા, અને દુનિયાની અંદર એ પોતે પ્રવચનો આપે, બીજું ત્રીજું કરે. કાવ્યાદિ મોજ તણી જે ચતુરાય જાણે, કાવ્ય પોતે બનાવે, એની ઉપર નિરૂપણ કરે, આ બધું થઈ શકે, પણ સંકલ્પ કામ સુખનો અને અનંગને જીતવા માટે એની પાસે હામ નથી, હિંમત રહેલી એ નથી. આગળ વિહારીલાલજી મહારાજ કહે છે દેવતાઓ બધા જે કામથી સુર નરો મુનિ શ્રેષ્ઠ હાર્યા, ગર્વિષ્ઠના ગર્વતે સઘળા પ્રજાળ્યા, તે કામને વશ કરે જગમાં રહી જે, સાક્ષાત જન ઈશ્વર તો કહી જે. સુર નરો મુનિ શ્રેષ્ઠ હાર્યા, મોટા મોટા દેવતાઓ પણ એની અંદર આસક્ત થયેલા છે, એને પણ હરાવી દીધેલા છે, પરંતુ એની ઉપર વિજય પ્રાપ્ત કરવો અતિશય અઘરો રહેલો છે. ઘણા સમાધિ કરતા હોય, સમાધિ થતી હોય, સમાધિ થાય ત્યાં સુધી બરાબર, પણ સમાધિમાંથી જાગે એટલે ચાડા જ સૂતતા થઈ જાય. વિજ્ઞાનદાસને સમાધિ થતી હતી તો 2 ઘર કર્યા. લો 2 ઘર કર્યા, એનો મતલબ કે આ દોષને જીતવો કેટલો અઘરો છે. કે સાધી સમાધિ તજીને સગડી ઉપાધિ, આરાધિ ઇષ્ટ તનની તજી સર્વ વ્યાધિ, આકાશ મધ્ય વિચરે દવ માહી પેસે, દિશે બલિષ્ઠ પણ કા મથી હારી બેસે. આકાશ મધ્ય વિચરે અને દવ લગ્નિમાં પેસે. સમાધિ સાધે, બધું જ કરી શકાય, પણ કામથી હારી બેસે. એટલે કામ વાસના માણસને બહુ જ પીડતી હોય છે, પણ એ ટળે કેવી રીતે? તો મહારાજ એનો ઉપાય એક બતાવે છે કે જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે, તે કામથી બહુ બહુ બળતા રહે છે. જેને વિશેષ પુરુષોત્તમની કૃપાયા, તેના થકી જ રતિના પતિને જીતાય. કે જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે. જ્ઞાન કહેવું સહેલું છે, પણ કામ જીતવો અતિશય અઘરો રહેલો છે. તમે જો મોટા મોટા જેટલા તમે મોટા ફિલ્ડમાં ગણો, એ સારામાં સારા ખેલાડીઓ હોય, રાજકારણીઓ હોય, ઘણી વખત દુનિયામાં સારા સંતો કહેવાતા હોય, અથવા તો ધર્મગુરુઓ હોય, અને સમાજની અંદર મોટા અગ્રણીઓ હોય, એ બધાની તકલીફ ક્યાં છે?
તો કે કેળમાં કાચા છે. જે દિવસે દુર્યોધન કાચો રહી ગયો ત્યારથી આ તકલીફ છે. એટલે કેળની અંદર કાચો ભાગ રહેલો છે. એટલે કે આ કામ વાસના બધાને પીડતી હોય છે, પણ જેને વિશેષ પુરુષોત્તમની કૃપા, જેને ભગવાનની કૃપા હોય એના થકી જ રતિના પતિને જીતાય. એટલે કે કામદેવને જીતી શકાય એવું છે, બાકી કામદેવને જીતવો અતિ અઘરો છે. એટલે ભાગવતની અંદર એક શ્લોક લખેલો છે, તત્ સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ કોન્વ ખંડિત દીહિ પુમાન ઋષિમ નારાયણમ ઋતે યોશિન મયે માયા. તત્ એટલે વૈરાટ નારાયણ, એનાથી ઉત્પન્ન થયા બ્રહ્માજી, એનાથી ઉત્પન્ન થયા મરીચ્યાદિક, એનાથી ઉત્પન્ન થયા કશ્યપ, એનાથી ઉત્પન્ન થયા દેવ દાનવ ને માનવ. એમાં કોઈ એવો નથી જે કામથી ખરેખર બચી શકે, કારણ કે સ્ત્રીરૂપી માયા એની અંદર બધા જ આવરી ગયેલા છે. પરંતુ ઋષિમ નારાયણમ ઋતે, એક નારાયણ ઋષિ અને નારાયણ ઋષિના ચરણારવિંદની અંદર જે નિમગ્ન થઈને રહ્યા હોય, આ બે સિવાય બધા જ એને વશ રહેલા છે. એટલે શ્રીજી મહારાજ કેવા હતા? કંદર્પ દર્પ દલનાય નમઃ. મહારાજે આ કામદેવનું અભિમાન ઉતારી દીધું. અને આપણે જાણીએ છીએ મહારાજના વખતમાં એવા હરિભક્તો હતા અને એવા સંતો હતા. આજે પણ એવા હરિભક્તો અને આજે એવા સંતો રહેલા છે. વંથલીના કલ્યાણભાઈ હતા. હવે એની દીકરી 16 વર્ષની થઈ, લગ્ન કરવાનો ટાઈમ આવી ગયો તો પણ કલ્યાણભાઈની સામું જોયું નહોતું, નાકની વારી જોઈ નથી. કેવા હરિભક્ત હશે! પોતાની દીકરી ઘરમાં જ રહેતી હોય અને એની સામે મીટ માંડીને ન જુએ. હવે બાપને કોઈ દિવસ વિકાર ન હોય, પણ કેટલા નિર્વિકારિયા કલ્યાણભાઈ હશે એ આપણને ખબર પડે. વાંકિયાના રાજભાઈ, અને ખાલી એટલું બોલે છે, ચૂંદડી આવી કે બળી તારી ચૂંદડી, તો તરત ભળભળ કરતી ચૂંદડી બળવા લાગી. કેટલા બાઈ નિષ્કામી હશે! સુરા ખાચર જસદણની અંદર આપણે જાણીએ છીએ, સ્ત્રી એને લોભાવા માટે પ્રયત્ન કરે છે, પણ પોતે તલવાર ખેંચી અને ત્યાંથી નીકળી ગયા. કૃપાનંદ સ્વામી આમ પર્વત ઉપર લાલ કપડું જુએ, એક વખત મોર જોયો તોય ઉપવાસ કરી નાખ્યો. આવા સંતો નિષ્કામી હતા. બ્રહ્માનંદ સ્વામી ઘોડાની ઉપર આમ હાથ મૂકે તો ઘોડો નિષ્કામી થઈ જાય, શાંત થઈ જાય. કેવા નિષ્કામી સંતો મહારાજે બનાવ્યા. એ મુકુદ બ્રહ્મચારી, ગોવિંદાનંદ સ્વામી, ઉપલેટાના લાલભાઈ, હવે પોતાની દીકરીની સામે એને આ પ્રમાણે મીટ માંડીને જોયું નથી. એવા કેટલાય હરિભક્તો આજે પણ છે, છેડા વર્તમાન પાડે છે. પરિણેલા હોવા છતાં પણ પોતાની સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતા નથી. એવા હરિભક્તો કેટલાય આજે પણ રહેલા છે. એની ઉપરથી આપણને ખબર પડે કે શ્રીજી મહારાજ એમણે કામદેવનું જે અભિમાન છે ઉતાર્યું. આજે એવા સંતો પણ આપણને જોવા મળે. આપણે જ્યારે સદગુરુ સંતોની સામે જોઈએ ત્યારે આપણને ખરેખર પ્રેરણા મળે કે એ લોકો જેમ એક વખત સ્વામી બાપા બોલેલા મુંબઈની અંદર કે થાંભલાને સંકલ્પ થાય તો આ કોઠારી સ્વામીને સંકલ્પ થાય. હવે આ સ્વામી બાપાનું પ્રમાણ રહેલું છે. તો આવા કેટલાય સંતો આજે આપણે એમને જોઈ રહેલા છીએ કે જે નિષ્કામી વર્તમાનની અંદર બરાબર રીતે વર્તી રહેલા છે. એનું કારણ શ્રીજી મહારાજે આ કામદેવનું અભિમાન છે એ ઉતાર્યું અને શહેરોમાં વન કર્યા. રહેવાનું શહેરોની અંદર જ, અને સંતોના આશ્રમ શહેરની અંદર હોય પણ એ આશ્રમની અંદર કોઈ સ્ત્રી પ્રવેશે નહીં, એટલે શહેરમાં જ વન કહેવાય ને. અને એવા હરિભક્તો પણ આજે જોવા આપણને મળે, એકદમ નિયમ ધર્મની અંદર બરાબર હોય, કોઈ દિવસ આઘુ પાછું એના જીવનની અંદર જોવા ન મળે. એટલે શ્રીજી મહારાજ કંદર્પ દર્પ દલનાય એવા હતા. અને સર્વમંગલ સ્તોત્રની અંદર મહારાજનું એક નામ છે કામોત્ખનન યુક્તિદાય નમઃ. એટલે કામનું ઉત્ખન કરવું હોય એના માટે મહારાજ યુક્તિ આપતા. એનો વિસ્તાર ત્યાં કરવામાં આવેલો છે, પણ ટૂંકમાં મહારાજ એમણે કામદેવનું અભિમાન ઉતાર્યું. ત્યાર પછી 76મું નામ વૈષ્ણવ ક્રતુકારકાય નમઃ. મહારાજ વૈષ્ણવાનામ ક્રતુઃ વૈષ્ણવ ક્રતુઃ તસ્ય કારકઃ તસ્મૈ નમઃ. એટલે મહારાજ વિષ્ણુ યાગના કરનારા હતા. પહેલાં
મહારાજ બ્રાહ્મણોને રાજી કરવા શિવયાગ કરતા, રુદ્રયાગ કરતા. કારણ કે બ્રાહ્મણો બધા શિવજીના ઉપાસક, એટલે રુદ્રયાગ કરતા. પણ પછી રુદ્રયાગની પદ્ધતિ બંધ કરવામાં આવી અને વિષ્ણુયાગનો મહારાજ પ્રારંભ કરે છે. કારણ શિવજી તમોગુણના દેવતા. મહારાજ કે અમને સત્વગુણ વિશેષ ગમે, એટલા માટે રુદ્રયાગ બંધ કરી અને મહારાજ આ વિષ્ણુયાગ કરતા હતા. અને ઘણા બધા મહારાજે વિષ્ણુયાગ કર્યા. 6 મંદિરની પ્રતિષ્ઠા વખતે 6 મોટા વિષ્ણુયાગ કર્યા. અને આજે પણ આપણે જાણીએ છીએ કે મંદિરની પ્રતિષ્ઠા થાય ત્યારે વિષ્ણુયાગ કહેતા યાગ આપણે યજ્ઞ કરીએ છીએ. મહારાજે મેઘપુરમાં બહુ મોટો યજ્ઞ કરેલો. જેતલપુરની અંદર જે યજ્ઞ કર્યો એમાં દરરોજ સાંજે 1 લાખ બ્રાહ્મણો જમતા. હવે આ હરિચરિત્રામૃત સાગરની અંદર નોંધાયેલું છે. અને 5000 બ્રાહ્મણો પીરસનારા હતા. એટલે બધા એની અંદર 1 લાખ માણસો દરરોજ જમતા હોય. એટલે એ જમાનાની અંદર હવે પતરાવડામાં એ વખતે જમતા હશે ને, એ વખતે પીરસવાનું. અત્યારે બુફે સિસ્ટમ હતી ને, 81 સુધી કાંઈ બુફે સિસ્ટમ એ હતી ને, પછી ધીરે ધીરે અમલમાં આવી. પણ ડભાણની અંદર પણ મહારાજે 15 દિવસનો વિષ્ણુ યાગ કરેલો. એમાં જોબન પગીનું પરિવર્તન કર્યું અને ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી. 415મું નામ સર્વમંગલ સ્તોત્રની અંદર યજ્ઞ કૃતે નમઃ. મહારાજ યજ્ઞ કરતા. શા માટે યજ્ઞ કરવાનો? આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે યજ્ઞની અંદર બધા મળે, એની અંદર બધા આવે, એકબીજાને કંઈક મદદ કરતા થાય, આવી એક ભાવનાથી યજ્ઞ સંસ્કૃતિનો પ્રારંભ થયો. 5 પ્રકારના સામાન્ય રીતે યજ્ઞો બતાવવામાં આવ્યા: ભૂત યજ્ઞ, મનુષ્ય યજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ. અને આ પ્રમાણે એ બધા યજ્ઞો બતાવવામાં આવેલા છે. તો એ 5 પ્રકારના યજ્ઞોની અંદર માણસો બધા ભેગા થાય અને એની અંદર એકબીજાને પ્રેરણા પણ પ્રાપ્ત થાય, એકબીજાને એની અંદર મદદ થાય. તો આવી રીતે મહારાજ વિષ્ણુ યાગ કરતા અને જ પરંપરા આજે સ્વામી બાપાએ પણ ચાલુ રાખી છે. ત્યાર પછી 77મું નામ પંચાયતન સમ્માનાય નમઃ. એટલે કે હિન્દુ ધર્મની અંદર 5 દેવતાઓ મુખ્ય ગણવામાં આવે છે. એનું મહારાજે સન્માન કર્યું, એને મહારાજે પૂજ્યા. આ નામ શ્રીજી મહારાજનું સર્વ ધર્મ પ્રત્યે આદર વ્યક્ત કરતું છે. મારું એટલું જ સારું નહીં, પણ જેટલું કંઈ સારું એટલું શ્રીજી મહારાજે કહ્યું કે આ મારું છે. અને મહારાજે દરેકને આદર આપ્યો. કારણ કે એક તો નવું શરૂ કરવાનું હતું, એટલે બધાને ભળતું રાખી અને શ્રીજી મહારાજ આ સંપ્રદાયની સ્થાપના કરે છે. 5 દેવો જેને શિક્ષાપત્રીમાં પણ મહારાજે સ્થાન આપ્યું: વિષ્ણુ શિવો ગણપતિ, પાર્વતી ચ દિવાકર, એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામકૈ. મારા આશ્રિતોએ આ 5 દેવતાઓને આદર થકી માનવા. વિષ્ણુ ભગવાન જેના અવતારો બધા થાય છે, અને એટલા માટે શ્રીજી મહારાજે વિષ્ણુ ભગવાનની પૂજા આ પ્રમાણે કરી અને એનો આદર આપ્યો. શિવ ભાગવતની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે વૈષ્ણવા નામ યથા શંભુ. જેટલા કાંઈ વૈષ્ણવો ગણાય એમાં શંભુ એ મુખ્ય ગણાય છે. અને લોયાના પહેલા વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે શિવજી આમ તો તમો ગુણના દેવતા છે, અને છતાં પણ શિવજી ત્યાગી છે અને યોગી છે અને ભક્ત છે, એટલા માટે અમે એને માનીએ છીએ. મધ્યના 51મા વચનામૃતમાં મહારાજ કહે છે કે શિવજી નારદ વગેરેના ગુરુ અને બ્રહ્મ સ્વરૂપે વર્તે છે, એટલા માટે પણ શ્રીજી મહારાજે શિવજીને માન્ય કર્યા. અને વનવિચરણ દરમિયાન શિવજીએ મહારાજની સેવા કરેલી છે, એટલે મહારાજે એમને આદર આપ્યો શિક્ષાપત્રીની અંદર. અને અહીંયા આગળ શતાનંદ સ્વામી નામમાં પણ પંચાયતન સન્માનાય એમ કહે અને શિવજીનું મહારાજ સન્માન કરતા એ વાત કરે છે. ગણપતિ દેવ મહાપૂજા થાય ત્યાં ગણપતિને આપણે યાદ કરીએ છીએ અને એનો શ્લોક બોલીએ: વિદ્યારંભે વિવાહે ચ
પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે, કે દરેક સારા અને શુભ કામની અંદર ગણપતિને યાદ કરવામાં આવે. એટલે મહારાજે એને સ્થાન આપ્યું. અને પાર્વતીને કેમ મહારાજે યાદ કર્યા? તો કે પાર્વતીની પતિવ્રતાની ટેક હતી અને ભક્તિ પતિવ્રતાની ટેક રાખીને કરવી જોઈએ. આપણે જાણીએ છીએ કે શિવજીની સાથે પાર્વતીજીનો જ્યારે સંબંધ તૂટ્યો અને પછી જુદા જુદા શાસ્ત્ર પ્રમાણે વર્ષ જુદા લખ્યા છે, પણ 80,000 વર્ષ, કોઈક 87,000 વર્ષ કે જેટલા હોય તેટલા, પણ વર્ષો સુધી પાર્વતીજીએ તપ કર્યું અને બધા ઋષિઓએ એમને કહ્યું કે હવે તમે કોઈકની સાથે લગ્ન કરી લો. ત્યારે પાર્વતીજી બોલ્યા, જન્મ કોટી લગી રગડ હમારી, બરહું શંભુ નત રહુ કુમારી. તુલસીદાસે કહ્યું કે કદાચ કરોડો જન્મ વ્યતીત થઈ જશે તો પણ હું હવે શંકર ભગવાન સિવાય કોઈની સાથે લગ્ન કરવાની નથી. એટલે પતિવ્રતાની ટેક પાર્વતીજીની અદ્ભુત હતી અને 80,000 વર્ષને અંતે પુનઃ શંકર ભગવાનની સાથે પાર્વતીજીના લગ્ન થયા. એટલે એને પણ મહારાજે અહીંયા આગળ સન્માન આપ્યું. અને સૂર્યનારાયણ જે ગાયત્રી મંત્રના ઉપાસક દેવ કહેવાય. સામાન્ય રીતે ગાયત્રી છંદની અંદર લખાયેલો આ મંત્ર છે, એટલે ગાયત્રી મંત્ર એને કહેવામાં આવે છે. પણ એમાંથી ગાયત્રી દેવી થઈ ગયા. ગાયત્રી દેવીની પૂજા લોકો કરે છે. બાકી ગાયત્રી મંત્ર એટલે સૂર્યની પ્રશસ્તિ કરતો આ મંત્ર રહેલો છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો નઃ પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર છે. બધા એનું પુરસ્ચરણ કરતા હોય છે. એનો અર્થ એટલો જ છે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. એક તો આ પૃથ્વીલોક, એની ઉપર ભુવરલોક, એની ઉપર સ્વર્ગલોક. આ 3 લોકને સૂર્યનારાયણ પ્રકાશિત કરે છે. કારણ કે એ તો સ્વર્ગમાં રહેનારા છે સૂર્યનારાયણ, આપણી હિન્દુ પ્રણાલિકા પ્રમાણે. તો સૂર્યનારાયણ દેવ કહેવાય, એટલે એ સ્વર્ગમાં હોય, એટલે પૃથ્વી ઉપર એનો પ્રકાશ આવે છે, વચ્ચે આવે ભુવરલોક. તો સૂર્યનારાયણ 3 લોકને પ્રકાશિત કરનારા છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ, સવિતુ એટલે સૂર્યનારાયણ. વરેણ્યમ ભર્ગ, વરેણ્યમ એટલે શ્રેષ્ઠ, ભર્ગ એટલે આ ઐશ્વર્ય, કે તમે એવા ઐશ્વર્યવાળા પ્રકાશવાળા રહેલા છો. 3 લોકને પ્રકાશિત તમે કરો છો. તો ધિયો નઃ, ધિય એટલે બુદ્ધિ, નઃ એટલે અમારી, તો અમારી બુદ્ધિને પ્રચોદયા, તમે તેજસ્વી બનાવો. આ એની પ્રાર્થના છે કે હે સૂર્યનારાયણ, તમે આ 3 લોકને પ્રકાશ આપો છો, તો અમને પણ બુદ્ધિની અંદર પ્રકાશ આપો, બુદ્ધિની અંદર પ્રકાશ તમે કરો. આવી એક ભાવનાથી બધા એનું પુરસ્ચરણ કરે છે. પણ એ ગાયત્રી મંત્ર એટલે કે ગાયત્રી છંદની અંદર લખાયેલો આ વેદનો મંત્ર છે. ગાયત્રી, અનુષ્ટુપ, તિષ્ટુપ, બૃહતિ, પંક્તિ, આવા બધા છંદના જુદા જુદા નામ રહેલા આ છે. તો અહીંયા આગળ સૂર્યનારાયણને પણ મહારાજ યાદ કરે છે. અને કારણ કે સૂર્યનારાયણ પણ મહારાજને મળેલા અને મહારાજ ઉપર પ્રસન્ન થયેલા. મહારાજ એમની પાસે માગેલું કે અમારું બ્રહ્મચર્ય વ્રત બરાબર રહે, એવા તમે આશીર્વાદ આપો. સૂર્યનારાયણ કે હું તમને શું આશીર્વાદ આપવાનું, પણ તમારું તો બ્રહ્મચર્ય રહેવાનું જ છે, તમે તો સાક્ષાત ભગવાન છો. એટલે આ 5 દેવને મહારાજે સન્માન આપ્યું અને 5 દેવને મંદિરોમાં પધરાવ્યા. આપણા બધા મંદિરોની અંદર આ મહારાજે પધરાવ્યા. વિષ્ણુના જુદા જુદા સ્વરૂપો છે. એટલે પછી રાધારમણ કહીએ, પછી ગોપીનાથ કહીએ, લક્ષ્મીનારાયણ કહીએ, નરનારાયણ. શ્રીજી મહારાજે જુદા જુદા મંદિરોની અંદર આ વિષ્ણુ ભગવાનના સ્વરૂપો પધરાવ્યા. શંકર અને પાર્વતીજીને જૂનાગઢમાં બીજા ડેરામાં પધરાવ્યા શ્રીજી મહારાજે, આ 2 દેવતાને. અને સૂર્યનારાયણને ગઢડા મંદિરની અંદર પ્રથમ ડેરાની અંદર સ્થાન આપ્યો અને ગણપતિને બધા જ મંદિરોમાં. એટલે 5 દેવતાઓનું શ્રીજી મહારાજે સન્માન કર્યું અને એ લોકોને મંદિરની અંદર પધરાવ્યા. એનું કારણ 5માંથી થોડીક આપણને પ્રેરણા મળે છે.
આ એક એક દેવતાઓમાંથી આપણને થોડી થોડી પ્રેરણા પ્રાપ્ત થાય છે. એટલે શ્રીજી મહારાજેને આ સન્માન આપેલું છે. વિષ્ણુ ભગવાન જેમાંથી આપણને ધર્મ ભાવના, દયાળુપણું અને યુગે યુગે ભક્તોનું રક્ષણ કરવા માટે પધારે છે. આ પ્રમાણે એમનો ગુણ હોવાને કારણે મહારાજ એમને પધરાવ્યા. શિવજી પરોપકારી છે, કારણ કે ઝેર પીધું એને. અને સમાજની અંદર જે ઝેર પીનારા હોય એને શંકર જેવા કહે છે કે સમાજના દુઃખો પોતે લઈ લે અને પોતે જ દુઃખી થાય. તો શિવજીએ ઝેર પીધું સમુદ્ર મંથન વખતે. પહેલું જ હલાહલ કાલકૂટ નામનું ઝેર નીકળ્યું, એ પોતે પી ગયા. પાર્વતીજીને મહારાજે પતિવ્રતાને લઈને યાદ કર્યા. સૂર્યનારાયણ કર્તવ્યનિષ્ઠ છે, એ ટાઈમે ઉગે અને ટાઈમે આથવે. એટલે કર્તવ્ય નિષ્ઠા સૂર્યનારાયણ જેવી આપણે રાખવી, તો આ દરેક દેવતામાંથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે. એટલે શ્રીજી મહારાજે 5 દેવનું આ પ્રમાણે સન્માન કર્યું. અને આપણે પણ 5 દેવને માનવા, પણ એટલું યાદ રાખવું, આપણા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ છે. ભલે તમે બ્રાહ્મણ હો, એટલે કદાચ શંકરને આપણે પગે લાગીએ, પણ આપણે પૂજા અર્ચના અને નિષ્ઠા તો સ્વામિનારાયણ ભગવાનની જ રાખવાની. કારણ કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. બધા જ અવતારો એની એક પગે ભાવમાં સ્તુતિ કરે છે, એ પણ એટલું જ આપણે યાદ રાખવું. પણ બધા દેવોને આ પ્રમાણે મહારાજે સન્માન આપેલું છે. ત્યાર પછી નૈષ્ઠિક વ્રત પોષકાય નમઃ 78મું નામ. એના 2 અર્થ થાય છે. નૈષ્ઠિક વ્રત પોષકાય અર્થાત નૈષ્ઠિકાનામ વ્રતમ તસ્ય પોષક તસ્મૈ નમઃ. બીજો અર્થ નૈષ્ઠિકંચ તદ વ્રતંચ નૈષ્ઠિક વ્રતમ તસ્ય પોષક નૈષ્ઠિક વ્રત પોષક તસ્મૈ નમઃ. એટલે કે મહારાજ કેવા હતા, તો કે જે નૈષ્ઠિકાનામ વ્રતમ, જે બ્રહ્મચર્ય પાળતા હોય એના વ્રતનું પોષણ કરનારા હતા. અને બીજો અર્થ બતાવ્યો કે બ્રહ્મચારી જે લોકો બ્રહ્મચર્ય વ્રત પાળે છે અને એનું જે વ્રત છે એ વ્રતને મહારાજે પુષ્ટ કરી આપ્યું. આવા 2 અર્થ આની અંદરથી આ નીકળે છે. પણ ટૂંકમાં શ્રીજી મહારાજ બહુ જ એમણે બ્રહ્મચર્ય વ્રત પ્રિય હતું. અને મહારાજે આ નૈષ્ઠિકોના જે વ્રત છે એની મર્યાદા બરાબર રીતે બાંધેલી છે. શિક્ષાપત્રી આપણે દરરોજ વાંચીએ છીએ, અને શિક્ષાપત્રીની અંદર આપણે જાણીએ છીએ. હમણાં એક અમેરિકાની અંદર પ્રસંગ બન્યો. જો મહારાજે કેવા વ્રત આપ્યા છે, એની અંદર એક છોકરો પોતાના ઘરેથી પૂજા પાઠ કરી અને નીકળો. રસ્તામાં આવતો હતો અને એમાં બીભત્સ વસ્ત્રોવાળી કોઈક સ્ત્રી એમને જોઈ અને એમનું મન એની અંદર લલચાઈ ગયું અને એમને બળાત્કાર કર્યો. એને લઈને ત્યાંની ગવર્મેન્ટે એને પકડી લીધો અને એને લઈ ગયા જેલની અંદર. પછી તો જુબાની આપવાની થાય. અને છોકરાને વાત કરી કે આવું તે શા માટે કર્યું. એટલે છોકરાએ કહ્યું કે હું તો ઘરેથી પવિત્ર અને આ બધું પૂજા કરીને નીકળ્યો હતો, પણ છોકરીના આવા બીભત્સ કપડાં જોયા એટલે મારું મન એની અંદર લોભાઈ ગયું. તો ત્યાંની ગવર્મેન્ટે છોકરાને સજા કરવાને બદલે છોકરીને સજા કરી અને કહ્યું કે આપણા લોમાં આ નિયમ છે કે આવા કપડાં નહીં પહેરવા, છતાંય કેમ તમે પહેર્યા. શ્રીજી મહારાજે જો કેવી મર્યાદા બાંધી, વ્યવસ્થિત રીતે નૈષ્ઠિક વ્રતનું પોષણ થાય, એમાં કોઈ ચ્યુતિ ન આવે એટલા માટે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યો કે યસ્મિન પરિહિતેપી સ્યુહો દૃશ્યંગાની ચાત્મનઃ તસ્તદુષ્યમ વસનમ નૈવ પરિધાર્યમ મદાશ્રિતે. મારા જે આશ્રિતો રહેલા છે એને એવું વસ્ત્ર ન પહેરવું કે જે વસ્ત્રે કરી અને એના અંગનું દર્શન થાય. ઉત્સવ જ્યારે મંદિરોની અંદર થાય એ વખતે મહારાજ કહે કે મંદિરે જ્યારે આપણે આવીએ તો પોતાની સ્ત્રીનો પણ ત્યારે સ્પર્શ ન કરવો. ઘરની અંદર એકલા હોઈએ તો માત્રા સ્વસ્રા દુહિત્રાવા વિજને તુ વયસ થયા
અનાપદી ન તેહી સ્થેયમ કાર્યમ દાનમ ન યોષિત. હવે ઘરની અંદર પોતાની માતા, પોતાની બેન, પોતાની દીકરી આ હોય તો પણ મહારાજ કે એકાંતમાં એની સાથે રહેવું નહીં. હવે કેટલી અદ્ભુત મર્યાદા મહારાજે બાંધેલી છે. આજે કોઈક વખત આવા આકસ્મિક કેસીસ બનતા હોય છે કે જેમાં એનું વ્રત બરાબર રહ્યું ન હોય. એટલે મહારાજ નિષ્ઠિક વ્રત પોષક હતા, એટલે કે આ બ્રહ્મચર્ય વ્રતનું બરાબર રીતે પોષણ કરનારા હતા. મધ્યના 33માં વચનામૃતમાં મહારાજ કહે છે, અમે જે દિવસથી પ્રગટ થયા છીએ તે દિવસથી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવીએ છીએ. આ મહારાજનો અભિપ્રાય અથવા તો સિદ્ધાંત રહેલો છે. પેલો બોદો કમાનગર જાણીએ છીએ અને ભૂલ કરી. મહારાજે કહ્યું તું નગ્ન અવસ્થા ધારણ કરીને ઉકરડા ઉપર બેસ, તમને ખબર પડે આ પાપનું એને પ્રાયશ્ચિત મહારાજ એ રીતે, જેથી કરીને કોઈ દિવસ આવું અભદ્ર કાર્ય તારાથી થાય નહીં. મહારાજ કહે હરિચરિત્રામૃત સાગરની અંદર 2 જગ્યાએ એવું લખ્યું છે, સંતો માટે લખ્યું અને હરિભક્તો માટે પણ લખ્યું. મહારાજ કે સંતોએ મોઢા ઉપર વસ્ત્ર રાખવું. મહારાજે એક પ્રકરણ ફેરવેલું કે સંતોએ મોઢા ઉપર વસ્ત્ર રાખવું, નારીનું મુખ જેટલી વાર દેખાય તેટલા ઉપવાસ કરવા. આ શ્રીજી મહારાજે એ વખતે એવું પ્રકરણ ફેરવ્યું. ત્યાર પછી હરિચરિત્રામૃત સાગરની અંદર 14મું પૂર અને 72મી કંડિકા, એમાં મહારાજ સ્પષ્ટ કહે છે કે અમારા સંત થઈ નારી સામું જુએ તે લબાડ જાણવા. હા, કેટલા મહારાજે નીચે, મહારાજ બહુ ભદ્ર હતા અને મહારાજે એવા ઉતરતા શબ્દો ક્યાંય બોલ્યા નથી. રાંડ શબ્દ મહારાજે વાપર્યો નથી. સાંખ્યયોગી મહારાજ એમને કહે, પણ અહીંયા આગળ લખે છે કે અમારા સંત થઈને નારી સામું જો જુએ તો મહારાજ કે લબાડ જાણવા. એટલે મહારાજ કેટલા નિષ્ઠિક વ્રતના પોષણ કરનારા હશે. એને સંતોને કેવી રીતે વર્તા. જો સંતો બરાબર ન વર્તે તો પછી હરિભક્તોને વાત બરાબર ન કરી શકે, કારણ કે અંદર જ ફોર્સ ન હોય તો વાત થાય કઈ રીતે. એટલે અંદર તો ફોર્સ જોઈને પોતે તો બરાબર વર્તતો હોવો જોઈને, પોતે વર્તે તો સ્વાભાવિક રીતે વર્તનની વાતો એવી રીતે કરી શકે. નહીંતર વિષય છોડી દે કે ઓપ્શનમાં આ વિષય ઓપ્શનમાં રહેલો છે. એટલે સંતોને મહારાજે બરાબર રીતે વર્તાવ્યા. આખી શિક્ષાપત્રીની અંદર જે સંતોના ધર્મ આવે ને તો છેલ્લે કીધા. કેમ તો કે ગાર્ડનું કામ સંતોએ કરવાનું હોય. એને ગાર્ડને શું કરવાનું, આખી ટ્રેનને સંભાળવાની હોય. છેલ્લો ડબ્બો ગાર્ડનો હોય. એટલે આખી ટ્રેન બરાબર ચાલે છે કે નહીં એને જોવાનું હોય. એટલે સંતોના નિયમ અને ધર્મ મહારાજે આ પ્રમાણે છેલ્લે કહ્યા, કારણ કે નિષ્ઠિક વ્રતનું પોષણ કરનારા શ્રીજી મહારાજ હતા. ત્યાર પછી 79મું નામ પ્રગલ્ભાઈ નમઃ. એટલે કે મહારાજ કેવા હતા? પ્રગલ્ભ, પરિપક્વ. એકદમ શ્રીજી મહારાજ પરિપક્વતાવાળા હતા, પ્રૌઢ મહારાજ હતા. અને એમનું બોલવું, એમનું ચાલવું, એમનું હસવું, એમની ચર્ચા કરવી અથવા તો શાસ્ત્રાર્થ મહારાજ જ્યારે કરતા એકદમ પ્રગલ્ભ, પ્રૌઢ. અને વચનામૃતમાં પણ તમે મહારાજની ભાષા જોશો તો આપણને ખબર પડશે કે એકદમ મહારાજ પ્રૌઢ હતા, પ્રગલ્ભ હતા. અને જ્યારે વ્યવહાર મહારાજ કરતા ત્યારે પણ પ્રૌઢતાથી વ્યવહાર કરતા, એકદમ છીછરો નહીં. ખબર પડી જાય માણસના વ્યવહાર ઉપરથી કે આમાં કેટલી બુદ્ધિ છે, આમાં કેટલી શક્તિ રહેલી છે. તમે બોલો એની ઉપરથી જ એની પ્રગલ્ભતા એટલે કે પ્રૌઢતા વર્તાઈ જાય. તો મહારાજ કોઈ પણની સાથે વ્યવહાર કરતા તો વ્યવહાર એમનો એકદમ પ્રૌઢ વ્યવહાર હતો અને અતિશય મહારાજ પ્રગલ્ભ હતા. એ વાત અહીંયા આગળ કરે છે. અને હવે 80મું નામ નિસ્પૃહાય નમઃ. નિર્ગતા સ્પૃહા યસ્ય સહ ઇતિ નિસ્પૃહ તસ્મૈ નમઃ. મહારાજને જગતની કોઈ પણ પ્રકારની સ્પૃહા હતી નહીં. અને આપણે જાણીએ છીએ કે શ્રીજી મહારાજ જેવા નીકળા 11 વર્ષની કુમળી વયે અને સમગ્ર ભારત વર્ષની અંદર પોતે ફર્યા છે, કોઈ જગ્યાએ ઠરીને ઠામ થયા નથી. અને ઘણા બધા એમને રાખવા તૈયાર હતા, પણ છતાંય મહારાજ રહ્યા નહીં. શ્રીપુરનો આશ્રમ હતો,
એના મહંતે એમને કીધું પણ ખરો કે આશ્રમની આવક 1 વર્ષની 1 લાખ રૂપિયા છે એ જમાનામાં. આ આખો આશ્રમ તમને નીલકંઠ વર્ણી સોંપી દઈએ. મહારાજે કહ્યો કે અમારે અહીંયા આગળ રહેવું નથી. અને મહારાજ ત્યાંથી પોતે નીકળી ગયા. તીવ્ર વૈરાગ્યાય નમઃ એમાં આપણે થોડી વાતો કરેલી છે, એટલે અહીંયા આગળ વિશેષ એનું નિરૂપણ આપણે કરતા નથી. પણ મહારાજને જગતમાં કોઈ પણ પ્રકારની સ્પૃહા હતી નહીં. એક વખત જીવા ખાચર એ કોકના દ્વારા એવું કહેવરાવે છે કે દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ પડ્યા છે, એટલે દાદાના દરબારને પચાવી લેશે અને લઈ લેશે. મહારાજને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે અમારે જો દરબાર લેવો હોત, અમારે જો રાજ લેવું હોત તો અમને તો કેટલાય રાજ આપનારા હતા, અને અમે કોઈ રાજ કરવા માટે આવ્યા નથી. બહારનું રાજ અમારો કરવું નથી, અમે તો લોકોના હૃદય ઉપર રાજ કરવા આવ્યા છે. બાકી અમને તો કેટલાય આપનારા હતા, અને મહારાજને ગાદીનોય મોહ નથી. બહુ સ્પષ્ટ પ્રસંગ આપણા શાસ્ત્રોની અંદર આવે છે કે એક વખત મહારાજ ભુજની અંદર વિરાજમાન હતા, અને એક હરિભક્તના ઘરે મહારાજ આવ્યા, અને હરિભક્તને કહે છે કે રઘુનાથ દાસ ક્યાં છે? આપણે જાણીએ છીએ કે રામાનંદ સ્વામીના શિષ્ય આ રઘુનાથ દાસ હતા. અને રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી રઘુનાથને એવું હતું કે હું જ ગુરુ છું, પણ રામાનંદ સ્વામી તો શ્રીજી મહારાજને સ્થાપીને ગયા હતા, નીલકંઠ વર્ણીને ગાદી આપી અને ગયા હતા. પણ રઘુનાથ દાસ બધાને કહેતો કે હું જ રામાનંદ સ્વામીનો મુખ્ય શિષ્ય છું અને હું જ એનો વારસદાર છું. તો શ્રીજી મહારાજ રઘુનાથ દાસને શોધતા શોધતા ભુજમાં આવ્યા, અને હરિભક્તને કહ્યું રઘુનાથ દાસ ક્યાં છે? એ કે અહીંયા આગળ આવ્યા છે. એ કે હા આવ્યા છે, પણ ક્યાં છે એ ખબર નથી. શ્રીજી મહારાજ કે અમને મળ્યા નથી આ રઘુનાથ દાસ, અને તમે એને જો બોલાવી લાવો કોઈ જગ્યાએ હોય તો, અને જો અહીંયા આગળ આવે તો અમારે તેને ગાદી સોંપી દેવી છે, અને અમારે અધિકારનો કોઈ મોહ નથી. પછી શ્રીજી મહારાજ એક વાક્ય કહે છે કે પાતાળથી સત્યલોક સુધી તથા પ્રકૃતિ પુરુષ સુધીના સુખમાં અમે જંપુરીથી વધારે દુઃખ માનીએ છીએ. એને ગાદીનો બિલકુલ મોહ રહેલો નથી. હવે ભગવાનને શું ગાદીનો મોહ હોય, પણ કેટલા નિસ્પૃહ છે એની ઉપરથી આપણને ખ્યાલ આવે. એટલે એની ઉપરથી આપણને પ્રેરણા મળે કે કોઈ પણ પ્રકારનો જગતની અંદર એ સત્તાનો મોહ નહીં રાખવાનો. કદાચ મળે તો બરાબર છે, પણ ન મળે તો એના માટે કોઈ પ્રયત્ન કરવાની કોઈ જરૂરિયાત રહેલી નથી. અને સત્તાની અંદર કશું રહેલું પણ નથી. સત્તાધારીઓ જેટલા છે એને પૂછો તો અંદરથી બધા જ પસ્તાતા હોય છે. રશિયાની અંદર એક ખૃશ્ચેવ કરી અને ત્યાંના પ્રેસિડન્ટ એટલે કે પ્રમુખ થયા, અને ખૃશ્ચેવ બહુ સારું બોલતા હતા, એમાં ઓરેટરી સારી હતી, સારા ઓરેટર હતા. એ જ્યારે કોઈ પણ જગ્યાએ ફંક્શનની અંદર જાય તો સામાન્ય રીતે મોટા મોટા મેદાનો જ પસંદ કરવામાં આવતા હતા. 2 લાખ 5 લાખ એવી જ પબ્લિક બધી રશિયાની અંદર ભેગી થતી હતી. અને ત્યાં તો સામ્યવાદી દેશ એટલે બધાને સરખી સત્તા, બધાને સરખા હકો. જેવા એ ગાદી ઉપરથી નીચે ઉતરી ગયા એ વખતે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હતું, એટલે ત્યાં પોતે બસની લાઈનમાં ઊભા રહ્યા. અને લાઈનમાં જ્યારે ઊભા હતા એ વખતે આગળ 5-15 જણા ઊભા હતા, અને પછી પોતે ઊભા રહી ગયા. અને ત્યાં ઊભા વિચાર કરે છે કે એક વખત એવો હતો કે આ લોકો બધા મારું પ્રવચન સાંભળવા આવતા, અને તાલીઓ પાડતા હતા, વાહ વાહ કરતા હતા, અને મારા ગુણગાન ગાતા હતા. પણ એનો એ હું છું. ખાલી મારી ગાદી જતી રહી, જ્યાં હું બેઠો હતો એ ગાદી લેવામાં આવી ગઈ, એટલે હવે હું બસની લાઈનમાં ઊભો છું. 15 જણા એવું નથી કહેતા કે તમે પહેલાં બસની અંદર બેસો, તમે પહેલાં બેસો ને પછી અમે બેસો. એક વખત સન્માન આપતા હતા, અને અત્યારે કોઈ સન્માન, એટલે માન શેનું થયું? ગાદીનું. અને અધિકાર હોય એટલે લોકો પૂછે, અધિકાર ન હોય તો કોઈ પૂછતા હોતા નથી. પણ જે ગુણવાન હોય
એની ગાથા સમગ્ર વિશ્વની અંદર ગવાય. એટલે અધિકાર કરતાં ગુણ બહુ અગત્યના રહેલા છે. અને અધિકારીઓને લોકો ભૂલી જશે, પણ ગુણવાનને કોઈ ભૂલશે નહીં. એ ગુણવાનને હંમેશા લોકો યાદ રાખવાના છે. એટલે શ્રીજી મહારાજ તો એવા ગુણિયલ હતા, મહારાજ તો એવા ગુણવાન હતા પોતે, અને એવા નિસ્પૃહ હતા. એટલે રઘુનાથદાસને ગાદી આપવા તૈયાર થાય કે તું લે ગાદી, તું એની ઉપર બેસ, અમારે ગાદીનો કોઈ પણ પ્રકારનો આ મોહ રહેલો નથી. એટલે શ્રીજી મહારાજ એ પોતે નિસ્પૃહ હતા. ત્યાર પછી 81મું નામ મહારાજ કેવા હતા? સત્ય પ્રતિજ્ઞાય નમઃ. સત્યા પ્રતિજ્ઞા યસ્ય સહ ઇતિ સત્ય પ્રતિજ્ઞ તસ્મૈ નમઃ. મહારાજની પ્રતિજ્ઞા એટલે કે મહારાજના સંકલ્પ બધા સત્ય થતા હતા. એમણે જેટલી પ્રતિજ્ઞાઓ કરી, જેટલા સંકલ્પ કર્યા, એ બધા સંકલ્પો સત્ય થયેલા છે. જેતલપુરના 5મા વચનામૃતમાં મહારાજ કહે છે કે અમે જેવો મનમાં ઘાટ કરીએ તેવો આ જગતમાં પ્રવર્તે છે. આને રાજ્ય મળો, આને ધન મળો, આને દીકરા મળો, આને રોગ થાવ, આ દિવસે વરસાદ આવે, તો મહારાજ કે જગતમાં એવું થાય છે. એટલે મહારાજ જેવા સંકલ્પ કરતા, જેવી પ્રતિજ્ઞા કરતા, જેવું બોલતા, એ બધું સત્ય થતું હતું. આલોકની અંદર મહારાજ 6 સંકલ્પો લઈને આવ્યા, 6 સત્ય થયા. મહારાજે ગોપાળાનંદ સ્વામીને કારિયાણી ગામની અંદર આ 6 સંકલ્પ કહ્યા. ગોપાળાનંદ સ્વામી એ વખતે વડોદરાથી આવ્યા હતા, અને નિષ્કુળાનંદ સ્વામી પણ પોતે કારિયાણી ગામની અંદર આવ્યા હતા. 2 સંતો ભેગા થઈ ગયા. એટલે સ્વાભાવિક રીતે 2 સંતો ભેગા થયા, એકબીજાને સમાચાર પૂછે ને કે કેમ છે, મજા છે ને. અને મહારાજ પણ ત્યાં આગળ હતા. મહારાજે પણ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી મજા છે ને. એટલે નિષ્કુળાનંદ સ્વામી જરા બોલ્યા કે એમને તો મજા જ હોય ને, વડોદરા શહેરની અંદર તો આનંદ જ હોય ને. વડોદરું શહેર એ વખતે ગણાતું કે વડોદરામાં તો આનંદ જ હોય ને, ગામડું હોય તો બરાબર છે, ડાંગરા હોય કે એવું કંઈક, પણ વડોદરામાં આનંદ જ હોય. અને એ વખતે શ્રીજી મહારાજ બોલ્યા કે આ તો જોગી છે, આને કોઈ શહેર બાદ થાય એવા નથી. આ તો ગમે તેવા મોટા શહેરમાં રહે, એ તો નિર્લેપ ભાવે રહી શકે એવા જોગી રહેલા છે. પછી મહારાજ ગોપાળાનંદ સ્વામીને લઈ ગયા ખાનગીમાં અને કહ્યું કે સ્વામી આવો, આપણે વાત કરવી છે. નિષ્કુળાનંદ સ્વામી જાણ્યું કે કંઈક ખાનગી કહેવા માગે છે મહારાજ. એટલે સેજ બારણું આમ ખુલ્લું હતું, એટલે તિરાડ હોય ને બારણામાં, એટલે નિષ્કુળાનંદ સ્વામી કાન દઈને બરાબર સાંભળતા હતા કે મહારાજ શું કહેવા માગે છે. અને ગોપાળાનંદ સ્વામીને મહારાજે પોતાના 6 સંકલ્પ અવતરણના કહ્યા કે હું શાના માટે આ ધન્ય ધરા ઉપર આવેલો છું. એમાં પહેલો સંકલ્પ મહારાજે કહ્યો કે અમારી સર્વોપરી ઉપાસના અમારે પ્રવર્તાવી છે આ પૃથ્વી ઉપર. બીજો સંકલ્પ મહારાજે કહ્યો કે પૂર્વે જે કંઈ અવતારો થઈ ગયા અને અવતારોના બધા ભક્તો થયા, એ બધાનું આત્યંતિક કલ્યાણ કરવા માટે અમે આ લોકની અંદર પધાર્યા છીએ. આ મારો બીજો સંકલ્પ. ત્રીજો સંકલ્પ મહારાજે કહ્યો કે એકાંતિક ધર્મનું અમારે પ્રસ્થાપન કરવું છે, જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 4નો સુભગ સમન્વય થાય એવો જે એકાંતિક ધર્મ, એ એકાંતિક ધર્મ અમારે આ પૃથ્વી ઉપર સ્થાપવો છે. ચોથો સંકલ્પ મહારાજે કર્યો કે અમારા માતા અને પિતા ધર્મદેવ અને ભક્તિ માતા આ બંનેનું અમારે આત્યંતિક કલ્યાણ કરવું છે, એના માટે અમે આવેલા છીએ. અને 5મો સંકલ્પ કે હજારો ને લાખો વર્ષથી યોગીઓ બધા યોગની સાધના કરે છે, એ 9 લાખ યોગીઓની અમારે મુક્તિ કરવી છે, એ લોકોને અમારે મોક્ષ આપવો છે. એ લોકોએ ઘણી સાધના કરી છે, એટલે અમારે એનું કલ્યાણ કરવું છે. અને છેલ્લો મહારાજનો સંકલ્પ કે ઉત્તમ ભક્ત, એક પરમ એકાંતિક ભક્ત દ્વારા અમારે આ લોકની અંદર અખંડ રહેવું છે, અમારું પ્રાકટ્ય અખંડ રાખવું છે. આવો મહારાજે 6થો સંકલ્પ કર્યો. આ 6 સંકલ્પ મહારાજના પૂર્ણ થયા. માતા પિતાનું કલ્યાણ પણ કર્યું, અવતારોનું કલ્યાણ પણ કર્યું, એકાંતિક ધર્મનું પ્રસ્થાપન પણ કર્યું, અને અવતારોનું કલ્યાણ પણ મહારાજે કરેલું છે. અને સર્વોપરી ઉપાસનાનું સ્થાપન કર્યું, જે ઉપાસના આજે પણ આપણે
એને સમજી રહેલા છીએ. અને છેલ્લો મહારાજનો સંકલ્પ કે પરમ એકાંતિક દ્વારા અમારે પ્રગટ રહેવું છે આ પૃથ્વી પર. તો ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા અને આજે વર્તમાન કાળે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પોતે પ્રગટ છે. અને જ્યાં સુધી આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી પ્રગટ રહેવાના છે. એટલે ખાલી સત્પુરુષના આકાર બદલાશે, પરંતુ એ અક્ષર બ્રહ્મ તત્વ એ બદલાતું હોતું નથી. ગુણાતીતાનંદ સ્વામી પણ જેમ બોલ્યા કે તમારા દેહ તો 5-10 વર્ષમાં પડી જશે, પણ હું તો ચિરંજીવી છું. એટલે હું તો ચિરંજીવી છું એટલે કે હું અખંડ આ પૃથ્વી પર રહેવાનો છું. એટલે ગુણાતીત પરંપરા દ્વારા શ્રીજી મહારાજ પોતે અખંડ રહેશે. આ એમનો સંકલ્પ. હરિલીલા મૃતની અંદર પહેલો કળશ અને આ 20મો વિશ્રામ, એની અંદર મહારાજે સંકલ્પ કર્યો છે કે અમે જેને જેને મૂર્તિ આપીશું ને ત્યાં મંદિર થશે. જ્યાં જ્યાં મહારાજે મૂર્તિ આપી ત્યાં બધે જ મંદિરો પોતાની હાજરીમાં અથવા તો મહારાજ ધામમાં ગયા પછી પણ બધે જ મંદિરો થયેલા છે. જેતલપુરની અંદર ગંગા માને મૂર્તિ આપી રાધાકૃષ્ણ દેવની, ત્યાં આગળ મંદિર થયો. માણાવદરની અંદર મયારામ ભટ્ટને લાલજીની ચલ મૂર્તિ આપી, ત્યાં આગળ મંદિર થયો. ઉનામાં ગણેશ શેઠને આ પ્રમાણે લાલજી આપ્યા અને કહ્યું કે તમારે પુત્રને બદલે આ લાલજી આપીએ છીએ, તો ત્યાં આગળ ઉનામાં મંદિર થયો. ધોળકાની અંદર રેવાશંકર વગેરેને રાધાકૃષ્ણ આપ્યા, ત્યાં આગળ શિખરબદ્ધ મંદિર થયો. સુરતની અંદર ભાઈચંદ શેઠ અને લક્ષ્મીદાસને રાધા વિહારીની પાષાણની મૂર્તિ આપેલી, તો લાલજીની. તો અહીંયા આગળ પણ સુરતમાં આપણે જાણીએ છીએ આ મંદિર થયેલું છે. વડોદરાની અંદર શોભારામ શાસ્ત્રી, નારૂપંત નાના, બાપુભાઈ વગેરેને પંચરત્નનો ગુટકો પહેલાં આપ્યો અને ત્યાર પછી લક્ષ્મીનારાયણની મૂર્તિ આપી, તો વડોદરાની અંદર પણ મંદિર થયો. અને ખંભાતની અંદર સદાશિવને શ્યામ રંગની એક મૂર્તિ આપી અને કહ્યું કે આ મૂર્તિને તમે રાખજો, મંદિર થશે. આપી પોતાની પ્રતિમા તે ઠામ, શ્યામ રંગે હરિકૃષ્ણ નામ. નિત્યાનંદ મુનિ તણે હાથ, સોંપી બોલ્યા વૃષકુલ નાથ. અને ત્યાં પણ મંદિર ખંભાતમાં થયો. તો આવી રીતે મહારાજે જેટલા જેટલા સંકલ્પ કર્યા એ બધા જ સંકલ્પ એમના સત્ય થયેલા છે. એટલે સત્ય પ્રતિજ્ઞાએ નમઃ. અને પરંપરાની અંદર પણ ગુરુઓએ પણ જેટલા સંકલ્પ કર્યા છે બધા સત્ય થયેલા. યોગી બાપાએ 37 સંકલ્પ કર્યા, એનું લિસ્ટ છે. અને છેલ્લે બાપા ધામમાં જવાના હતા, તારા થોડા ઘણા સંકલ્પ બાકી હશે યોગી બાપાના, તો હર્ષદ કાકા દ્વારા લખાવ્યા કે લખો એમ કરીને. ભાટિયા હોસ્પિટલની અંદર યોગીજી મહારાજ સંકલ્પ લખાવે છે કે આપણે આ ગોંડલનું સિંહાસન કરવાનું છે અને દરવાજો કરવાનો છે. આ બધા સંકલ્પ યોગી બાપાએ લખાવ્યા. એમ ટોટલ 37 સંકલ્પ યોગી મહારાજે કર્યા અને મોટા ભાગના પ્રમુખ સ્વામીએ પૂરા કર્યા છે. બધા જ સંકલ્પ. આમ થોડા ઘણા યોગી બાપાના સંકલ્પ હવે બાકી છે. યોગીજી મહારાજ સંકલ્પ કર્યો કે કાશ્મીરમાં અક્ષર પુરુષોત્તમનું મંદિર થાય. એટલે થવાનું છે, ગમે ત્યારે પણ થશે ખરો. યોગીજી મહારાજે એવો સંકલ્પ કર્યો છે કે લંડનની અંદર સ્વામિનારાયણની બેંક ખુલશે અને ધોળિયાઓ એમાં પૈસા મૂકશે અને આપણે બધા પૈસા ગણતા થાકી જશું. આ જલ્દી થાય તો સારું. એટલે મંદિરોના કામ બધા અધૂરા પૂરા થઈ જાય ફટાફટ. કોઠારી તકલીફ કોઈ પણ પ્રકારની પડે નહીં. પણ ટૂંકમાં યોગીજી મહારાજ આ બધા સંકલ્પ કર્યા એ બધા સાકાર થઈ રહ્યા છે. એક વખત સ્વામી બાપાને પૂછ્યું, બાપા તમારા કોઈ સંકલ્પ? એ કે યોગી બાપા એટલા બધા કરીને ગયા છે કે પૂરા થાય તોય ઘણું છે. એટલે આ પ્રમાણે સ્વામી બાપાએ પણ સ્વામીએ ઘણા બધા આ પ્રમાણે સંકલ્પ કર્યા છે. એટલે એ બધા સંકલ્પ બધા અમેરિકાનું જે અક્ષરધામી બાપાનો સંકલ્પ કે યોગી બાપા કાંઈ એ સંકલ્પ કરીને ગયા નથી, એવા તો ઘણા બધા સંકલ્પ સ્વામી બાપાએ કર્યા છે. પણ ટૂંકમાં શ્રીજી મહારાજ સત્ય સંકલ્પ હતા, સત્ય પ્રતિજ્ઞ હતા. એ મહારાજનું અહીંયા આગળ આપણે 81મું નામ પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે 82મું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જ ગુણાતીતમ